ડોહો આ તો માઠમ છે ને તોય મને કેસે નહીં જાવું અત્યારે આમ છે ગોર્યો ગાતો હોત તે ના જવા દીધો. અરે ડોશી હું બણબણ કરે છે? હું બાણ કરે તમારે મેઘી જેવું સુનસું લઈને હું પૂછો છો મને? હવે મેગી જેવું તો તારું શું છૂટાઈ ગયું છે. તે મને તો જવા ના દીધો તે એવું જ થઈ જાય કે શું થાય તાને? પણ હવે તો ના જવાય, ઉંમર થઈ હવે તો ઘેરી ડોશી થઈ ગઈ. હવે એવું ડોશી ને ઉજાડું છે હવે. એવું કોઈ ના કરો સીતે એટલે કોઈ પિયરમાં ઘરે ગાવાનું ભૂલી જવાનું? ભૂલી જ જવું પડે હવે. આટલા વર્ષથી તો કદી નતા કહેતા. મારું એક કામ કર, તું ના તો રોતો બધા કર, ઘરનો કામકાજ કરે અને હું ગામમાં જઈને આવું. શું જવાનું થતું નહીં અને હું કચ્છું કરવાની નહીં. અને હારું ડોશીએ તો કાઠું કરી છે ને હવે શું કરું? હારે એક કામ કર, ના તો કચરો હું વાળી નાખું છું અને વાહન બધું હું ગઈ કાઢું છું. તમે આખું ઘર સાફ કરો કાકા ઘરમાં પોતું મારો તોય હું અહીંથી ઊભી થઈને શું જવાની નહીં. આજ તો હું તમારે હોર રાખીને જ જઈ રહેવાની હું. અરે ડોશી ઓર ના રાખવાની હોય. મારા જાઉં તું પિયર આઠમના મેળામાં તે તમે મને જવા દીધી? ના જવા દીધી. એટલે તું ના એટલે મારે નહીં જવાનું? ના નહીં જવાનું. આ તો સારું જબરું કર્યું છે. હવે શું કરું? હવે સારું ના તો પાડતા પાડી દીધી છે, ના પણ કોક કઈ મનાવી તો સજ ગમે તે આપણે કુણી ગોળ છોટારવો સાત તો અને શાલ નહીં મેળવો ડોશીનો આજે. હું બાપા છો ડોહા? અલી ડોશી કોઈ બકતો નહીં. મારું એમ કેવું થાય છે કે કોમ કર લુગડો બુગડો પડ્યો એટલે હું ધોઈ આવું જઈને. તમે લુગડો ધોવો, તમે ભેહો પાવો, તમે સોણ ભરો તો પછી સાલ લેવા જ ના જો. પણ હું આજે તમને એકલા મેલવાની નહીં. ના ના ડોશી તું બે હું લુગડો ધોઈ આવું હાલ જ. ના હું હંગાત આવું છું. વાર નહીં, તું શાંતિ રહે. તમે ધોજો અને હું તારવ્યો. અલી ડોશી તારા ના તરવો હોય. ના હું તારા આવું સંગાત. અને ટોકર છો તો કહેજે પેલા. બંધા બંધા બૈરું જતું નહીં રહ્યું, મરી ગયું છે. પછી આવા ટાઈમ યાદ ના આવે તે આવા છે. તો તને કુવા તો કઉ જ તાણે. અને તહેવારોમાં પણ આવું કોણ યાદ કરે? હું હાલનું ગીત ગાઉં છું કે હવે તે હારું ગીત ગો, આવું ગીત ગો તો કહું હું તાણ. અને આપડે પેલો ભાઈબંધ આપણો તાણ કેમ દેખાતું નહીં? એ તો કઉ છું કાગળ ચમ નહીં આવ્યો. આમ તો મારા પેલા આવી જાય છે તમારા જોડે અને આજે આવ્યો નહીં. એ જુગા જમવા જ મજા આવે. તાણે એવું એટલે પર ખબર છે ને આપણને કેટલા પૈસા મળ્યા હતા? 45,000 મળ્યા હતા. 45,000. તો તમે એકલા એકલા તમે 45 લઈ લીધા? મને તો 15,000 રૂપિયા હતા. તે હું 45 જીતો, મેં 45 લીધા, તમે 15 જીતા તો તમારે 15. તો પછી આવું ના મેં ભાગ કરવાનું કીધું, તમે ભાગ કર્યો તો નતો કર્યો. તો પછી મારા જોડે પૈસા ના હતા તો પછી તો તાણ પૈસા ના હોય તો પછી ચોથી મળે. એટલે તે લેવા જવું છે ને ઘેર. હું નહીં બોલું. હા હું નહીં બોલાવું પૂરા. તને ખબર છે ને હું છેવો છું? એ તું છેવો છો? આખું ગોમ ઓળખે છે મને કે હું છેવો છું. એ કે ઝઘડામાં પહેલા જઉં છું આગળ. આમાં એ તો ખબર છે પેલા એના છોકરાએ ખમણ તો પાતું મેળવ્યું ભય પડ્યા હતા. એ તો મારે તો પગ આવી ગયો તો વટીમાં એટલે નકર બધાનું હું તો ભમાવું મારું. આ સુધી જેવો કોઈ કિસ્સો નહીં વાપર્યો તમારો કે તમે કોઈને માન્યો હોય. આપણો કિસ્સો વાપર્યો હતા ખાલી આપણું નામ બોલ્યા ને બેમાં તને તો આખો ગોમ ઓળખાશે કે ગમે તે છોકરાને એના પૂછે ને જાવ ક્યાં મોકા ભેમો છે એટલે પેલો ભેમો દારૂ ગયો પેલો ખાડો અમને નેરમાં પડી રહેશે. ભેમો એ તો પહેલા આમ તો બંધ કરી નાખ્યું છે ખાચું. 2-3 મહિના જેવું છું બંધ કરી કાઢ્યું છે. અલે કાલ તો પેલા નેરિયામ પડી રહ્યો તો ઊંધો થઈને. શું કરવા જો કંકોરણા જો તો કહું કાણા એ તો ગાલામાં પગ પડ્યો તો ફસાઈ પડ્યો હતો. મેં કીધું આ તો ઉપર કંકોળ હતું તો લેવા જવાનું ભૂઈ પડી ગયો હોય. કંકુલા વાલ ઉપર ના આવવાનું. ઝાડ ઉપર કંકુલા હોય, વેલા ઉપર હોય કંકુલું. ખબર છે પોતાનું ઘર આવ્યું છે બરોબર. બોલો આવ્યો નહીં લાગતો એટલે છે ને ડોશીની હાજર છે એટલે કદાચ કોઈ આડું બોલે ને તો પાછું મને બચાવજે. વ્યવહારી બોલે તો નકર ડોશી તું જેમ તેમ બોલે તો હું ના બચાવું. ઉપર બે હું વરગારે એટલે એમ નહીં ગયા. હા એટલે ફોહલા લઈ જવું પડશે કે જુગાર જમવા તો નજીક તો બોલે નહીં પાછો જુગાર કરીને તો પછી ડોશી ફૂંગે છે. તું પેલા જોજો હું નહીં આવું નકર હું આવે તો ડોશી પેલા મને મારશે. બોલા
એવી રીતના ના જોવાય. ઓમ કરીને જો દેખાય તો કે નહીં દેખાતી આ ડોશી. પટોળા ચોરી કરવા આવ્યા છીએ. અલ્યા ભોલાભાઈ દેખાતા નહીં ને. ના ડાયરેક્ટ અંદર પેઈ જાઓ ને ભૂરાભાઈ ને કહો હેડો જુગાર રમવા એવું કહો. અલ્યા ભોલાભાઈ વળી કોણ આવ્યું? એ ભોલા એવું છે આબાજ આવો. પેલી ખુરશી એ તાણે બાજા થઈ તને બેહો પાઈ શકું. શી ખબર. હું હતું? અલ્યા તારી આવું થાય છે ને? અલે ગોમમાં તો આગેવાન થઈને ફરે છે અને ઘેર સુધી લુગડો થવું છે. એ નહીં ગામમાં પેલા ચાય પણ જાગે તે દાડે ત્યાં ખડાઈ જતો ત્યાં તો છોકરો તો વગન જતો યાર. હું વાતો કરો છો બે જણા? અહીં કોઈ નહીં આ ભૂરો ભાઈ હું હાથ પગ ધોવું છે કાં એ જોતા હતા. કરે તો અરે ભેમાભાઈ હાથ પગ ધોતો તો. ગામમાં પંચાયત કરશે અને ઘેર લુગડા ને ચોરે છે. અલે મંગાભાઈ એવું નહીં. અમે વધરા થોડા છીએ અમે ના જોયું હાલ. બાબલકા હા એ બધું જવા દે કે હું તો હું નતો કહેતો તો આપણને કે આલેખામાં આયા નહીં આજે ડોછી આધાર છે તો હું કહેતો જેવું જ છું છો ને. કે તમે આપણે પર પ્લાન કહો એમને. હા તો હું કહું હા દાદા ભોલાભાઈ હા એક વાત કહું બાલો ઉભા રહો. સોના માનો કોઈ વાત કરવાની નહીં. પણ જે વાત કરવી હોય જાહેરમાં કરો. પણ આપણે સોના મને ચો કરવી છે કે સોમનાથ ફરવા જવાનું છે આપણે. તો પછી જુગાર રમવા લઈ જશો? હા બાપલે જુગાર નહીં જુગાર તો બંધ કરી દીધો. 2 વર્ષ 6 જુગાર બંધ કરી નાખ્યો પૈસા જ નહીં આનતા ને ઠોકલા હું જુગાર જમા દો એમ જુગાર તમારે જોઈ શું બતાવો બધું તો નહીં પૈસા મારા જોડે. ભાભી એમાં કેવું છે ખબર છે જુગાર નહીં આમતા આ તો ફરવા જ લઈ જવા હતા. અને એ મફતમાં જવાનું છે. ઓહો પાછું મફતમાં જવાનું છે બોલા. મફતમાં જવાનું છે. 1 રૂપિયા નહીં હાલવાનું. આપણે ડેરીમાં નહીં. ઓવર હા એ રૂઈ પણ દર વખત કેવું કરતા પેલા શિયાળામાં રાખતા હતા ચોમાસામાં રાખવું છે. આ ટાઈમ ઉપર રાખી છે. હેડો કે હું આવ. એ તો પણ વળી કોક એકલા આદમીને જ લઈ જાય છે બૈરાને નહીં લઈ જતા. આદમી એટલે ભાભી એમાં શું ખબર છે ટ્રેક્ટર હોય ને ટ્રેક્ટરમાં બધા લોકોને ખદાય તો પછી ઉલટીઓ જ હોય હા હું અમે એના કારણે. એટલે કીધું આમ તો આદમી જોઈ છે કીધું આ તો લેતા જ અમે જોરેથી નેવા નહીં આ પાછા તમે તું રજા હાલતા જ લઈ જઈને હવે કોઈ નહીં. એક મિનિટ ભૂરાભાઈ તમારે આવવું હોય તો આવો. આ અમે તમને કીધું જો ભાઈ તમારે દોશી જુગાર કરે તમે આવવું હોય તો ના આપવું હોય તો પછી અમે બે તો છીએ જ. અમે તો ના હું આવું તો શું નહીં આવતું એમ નહીં. હા ના અમે તો જઈએ છીએ એટલે ના ના મારા આપવાનું છે. હું તો બેસલા પોતલા બધીને જ આવ્યો છું હું યાર જઈએ એ ના એટલે હોય તો કોઈ નહીં આપણે આજથી હેડો. લેવડો કે હું બિસ્તરા પોટલા બોજી લઉં. આબુ છે ને હવે આપવાનું છે. રજા લઈ પેલા રજા લઈ લો એ તો લઈ લઈએ છે રજા હવે. હા. ના ના તો પૂછી લ્યો પછી તો તમે એકલા પૂછી લો પેલા એમ કરો ને તો. ખબર કે હું જી આવતા ને મફત નું છે અને આપણે ડેરીમાં છે દૂધ નહીં ભરાવતા આપણે. અમન જવા દીધો તો. અલે પણ આ તો શું હવે જુગાર રમવા જવું છે. આ તો ફરવા જવાનું ભગવાનનું દર્શન કરવા જવાનું કે મેં ભગવાનનું હોય એટલે આપણે ના ના હોય ને પડાય. હા કે હેડ. હાર જોતા. ડેરીના હા? મંત્રી હા કશો વાંધો નહીં. હા કીધું 2 જણા તો ત્યાં જ જો પેલા આવું તો લેડો. લાવો કોઈ નહીં મંગાભાઈ ડૂબું જાય છે હવે. હું એ છે ને મેળામજી આવું આઠમના. હું ફોન કરું પેલા સૈલાન બાયડીને અને 2 જણો મેળામજી આવી ગયા. અને ભૂલા પછી બહેરો જેટલી વાર કરી યાર તું આયો આયો પેલો ભાઈ આયો લે પકડજો. આ પકડો કે યાર. તો અલે અરે હું કરવા છું? કશો વેણી કાઢે તમે તો. એ હોભરે છે એ એકે બે લઈ લેજે ને કૂતરો હેઠી કરશી. એવું વેનતા હતા. આ કોસકો ભાઈ પડી ગયો તો હવે ભૂલતા નહીં કે આપણો હો? ના કોઈ નહીં ભૂલતા. નહીં ભૂલતા ને. હા આવી ગયું દર્પણ લઈ લીધું મેં. જય માતાજી ભાભી એ જય માતાજી. જય માતાજી. જય હર માતાજી. હર મહાદેવ. શ્રાવણ મહિનો સાલ જ છે હવે. હા હર મહાદેવ. જો હા. સુખશાંતિ ફરીને આવજો. કહું છું પેલા કોન્ટા પાલી જાવ તમે પથારી ફરી જાવ હા અલે પણ મારા તો ખબર છે ને મારા ડોશી જેવી છે મારે તો કેવું પડે. અલ્યા ત્યાં પણ કીધું તો ખરા જય માતાજી. હા ડોહાને જવું જ જતો નહીં. હવે મારા મેળ આવી જશે. ચલો अपन भी चलते हैं. चप्पल वप्पल પહેરી દે દે. તો પોકે આખી શેઠ અને આમાં આપણે મેળામાં